ગુજરાતી ખાટી મીઠી દાળ ગુજરાતી થાળી હોય કે સિમ્પલ ઘરનું જમવાનું, આ ખાટી મીઠી દાળ વગર અધૂરું જ લાગે. તો આજે બનાવીએ એકદમ ઓથેન્ટિક ગુજરાતી સ્ટાઇલ ખાટી મીઠી દાળ. સૌથી પહેલા પ્રેશર કુકરમાં 1 કપ તુવેરની દાળ લીધી છે. 2 થી 3 વાર પાણીથી એકદમ સરસ રીતે દાળને ધોઈ લેવાની છે. દાળમાં જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. મેથીના દાણા અને હળદર એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. દાળની એકદમ સરસ ફ્લેવર આવે એના માટે ઘી એડ કરવાનું છે અને ઘી એડ કરવાથી દાળ ઉભરાશે પણ નહીં. કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર 5 સીટી થવા દેવાની છે. થોડા સિંગદાણાને ગરમ પાણીમાં પલાળી રાખવાના છે. સિંગદાણાવાળી દાળ ખાવાની મજા જ કંઈક અલગ છે. દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે. બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લેવાની છે. જે પ્રમાણે દાળની કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. દાળ જાડી કે પાતળી દરેકના ઘર પ્રમાણે અલગ અલગ રીતે ખવાતી હોય છે. હવે દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું, પલાળેલા સિંગદાણા અને ગળપણ માટે ગોળ એડ કરવાનો છે. દાળને ઉકળવા માટે બીજા બર્નર ઉપર મૂકી દઈએ. આ બાજુ વઘાર કરીએ તો વઘારિયામાં તેલ અને ઘી લેવાનું છે. ગરમ થાય એટલે રાઈ તતડે ત્યાર પછી જીરું એડ કરવાનું છે. તજ અને લવિંગ, સૂકું લાલ મરચું, પિંચ હિંગ, સમારેલું ટામેટું, લીલું મરચું અને મીઠા લીમડાના પાન સાથે જ થોડું આદું છીણી લેવાનું છે. આખા વઘારની પ્રોસેસમાં ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. અડધી મિનિટ માટે ટામેટાને સોતે કરીને લાલ મરચું અને ધાણા જીરું એડ કરવાનું છે. મસાલામાંથી તેલ છૂટું પડવાનું સ્ટાર્ટ થાય ને ત્યારે જે દાળ ઉકળવા મૂકી હોય એમાંથી 2 થી 3 ચમચા ભરીને દાળ વઘારમાં રેડવાની છે અને આ વઘાર આખો દાળમાં રેડી દેવાનો છે. ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ માટે દાળને ધીમા તાપે એકદમ સરસ રીતે ઉકાળવાની છે. વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહેવાનું છે. છેલ્લે દાળમાં સમારેલી કોથમીર અને લીંબુનો રસ એડ કરવાનો છે. બસ તો તૈયાર છે એકદમ મસ્ત ગુજરાતી ખાટી મીઠી દાળ.